જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપને મારું આજનો આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। જો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કન્યા રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય। તો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવનાઓ છે। કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે। છઠ્ઠા ભાવમાં શનિ મહારાજ પોતાની જ રાશિમાં વિરાજમાન રહેશે અને 10મા ભાવમાં મંગળ મહારાજ પણ હાજર રહેશે। જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે મહિનાની શરૂઆત બહુ સારી રહેશે, પરંતુ બુધ અને સૂર્ય તમારા 5મા ભાવમાં બેસીને બુધાદિત્ય યોગ બનાવશે, જે તમારી બુદ્ધિને તેજ બનાવવામાં મદદગાર સાબિત થશે। અને આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે, પરંતુ અમુક હદ સુધી સારા પરિણામ મળશે। જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ મહિનાની શરૂઆતમાં બહુ સારો રહેશે। બુધ અને સૂર્યનો બુધાદિત્ય યોગ તમારા પ્રિયતમને સોચ વિચાર કરવા માટે સારી શક્તિ આપશે। જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે। બુધ અને સૂર્ય મહિનાની શરૂઆતમાં તમારા 5મા ભાવમાં બેસીને એકાદશ ભાવને જોશે, જેનાથી તમારી આવકમાં વધારો થશે। આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવનાઓ છે। તમારી રાશિમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને 7મા ભાવમાં રાહુની હાજરી શુક્ર સાથે જ રહેશે। મંગળ પણ 10મા ભાવમાં બેસીને તમારી રાશિને જોશે, જેનાથી આરોગ્યમાં સમસ્યા વધી શકે છે। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।